પણ દુર્ભાગ્ય જુઓ, ગાંધીજીની વિચારધારા હતી રામ રાજ્યની, પણ કોંગ્રેસને રામ રાજ્ય તો લાવવું હતું, પણ કેવી રીતે? તો કે રામ વગર. રામ વગર રામ રાજ્ય આવે? એના નેતાઓ કહેતા રામ એક કલ્પના છે. આજે પાર્ટી જે કલ્પના થઈ ગઈ છે. રામ વગર રામ રાજ્ય ક્યારેય આવે નહીં. રામ રાજ્ય લાવવા માટે પહેલા ભગવાન કેન્દ્રમાં હોવા જોઈએ, તો આ સુશાસન સ્થાપિત. યથા રાજા તથા પ્રજા, આ ભાગવત સિદ્ધાંત છે. પણ આપણું સૌભાગ્ય છે કે આપણી પેઢી ભગવાન રામને એ મંદિરમાં જાતા જોશે. 500 વર્ષનો આ સંઘર્ષ પરિપૂર્ણ થવા જઈ રહ્યો છે હવે.